નમસ્કાર દોસ્તો, વિડીયોમાં ફરી એક વખત તમારું સ્વાગત કરું છું। વિડીયોને ખૂબ શેર કરી દેજો, દરેક લોકો સુધી પહોંચે। ઘણા બધા લોકોને એવો મનમાં વહેમ હતો કે રાજુભાઈ કરપડાએ આમ આદમી પાર્ટી છોડી દીધી એટલે હવે ખેડૂતની સમસ્યા, ખેડૂતના પ્રશ્નો કોણ સાંભળશે, ખેડૂતના પ્રશ્નોને વાચા કોણ આપશે? પણ એવું નથી હોતું દોસ્તો। કોઈ પણ વ્યક્તિ રાજકારણ છોડી દે, કોઈ પાર્ટી છોડી દે તો પાર્ટી ત્યાં ઊભી નથી રહેતી। પાર્ટી હર હંમેશા માટે આગળ વધતી જાય છે, ચાહે ભાજપ હોય, કોંગ્રેસ હોય કે આમ આદમી પાર્ટી હોય। ત્યારે રાજુભાઈ કરપડાએ આમ આદમી પાર્ટી છોડી દીધી એટલે ઘણા બધા લોકોને એમ થઈ ગયું કે ભાઈ ખેડૂત વિશે વાત કોણ કરશે, ખેડૂતની વારે કોણ આવશે? પણ અહીંયા એવું નથી। આજે પણ આમ આદમી પાર્ટીની અંદર એવા નેતાઓ ભીરા છે કે જે ખેડૂતો માટે લડે છે અને ખેડૂતના એકે એક પ્રશ્નોને વાચા આપવા માટે સરકાર સામે ઘૂંટણિયા ભેર થાય છે। સાંભળો તમે, જે રીતે ખેડૂતના નેતા પ્રવીણ રામે ભારતીય જનતા પાર્ટી પર જે આકરા પ્રહારો કર્યા છે દોસ્તો, સાંભળીને તમને એક મિનિટ માટે એમ થશે કે નહીં, આજે પણ આમ આદમી પાર્ટીમાં ખેડૂતો માટે લડવાવાળા નેતાઓ પડ્યા છે। સાંભળો તમે પ્રવીણ રામનું આ ભાષણ। પણ આજે 108 દિવસની ગુજરાતના ખેડૂતો માટે જેલ ભોગવીને આવ્યા બાદ તમારો આ દીકરો 1% મોરો નથી પડ્યો, 1% ઢીલો નથી પડ્યો। 108 દિવસની જેલ ભોગવીને આવ્યા બાદ સોમનાથ દાદાના ચરણોમાંથી એક ખેડૂત બચાવો યાત્રાના માધ્યમથી હું તમારા વચ્ચે આવ્યો છું, તમારા ચરણોમાં આવ્યો છું। ભગવાન સોમનાથના દર્શન કરી અને શરૂ થયેલી આ યાત્રા પહેલા ચરણની અંદર જસદણ મુકામે ઘેલા સોમનાથના દર્શન કરીને પહેલું ચરણ પૂર્ણ થયું અને આજે બીજા ચરણની શરૂઆત સુરેન્દ્રનગર જિલ્લાની અંદર ચોટીલાવાળામાં ચામુંડમાના ગઢમાં અમે આવ્યા છીએ, એના ચરણોમાં અમે આવ્યા છીએ, એના આશીર્વાદ લેવા અમે આવ્યા છીએ। ત્યારે મને વિશ્વાસ છે કે માં ચામુંડમાના ચરણોમાં જ્યારે આવ્યા છીએ ત્યારે ગુજરાતના ખેડૂતો માટે ગમે એટલી લડાઈ લડીએ એમાં ચોક્કસથી પરિણામો મળશે। તમારી વચ્ચે આવ્યા, અમે ગુજરાતના ખેડૂતો માટે લડતા હતા, કડદા મુદ્દે લડતા હતા, અમને ખોટી રીતે 108 દિવસ જેલમાં નાખી દીધા। ખેડૂતોને ઢોર માર માર્યો, તમે બધાએ વિડીયો જોયા હશે। ઘરમાં ઘૂસીને માર્યા, ઘર વખરી તોડી નાખી, મોટી ઉંમરના કોઈ વડીલોને પણ ન છોડ્યા। એક માલધારી સમાજના 75 વર્ષના બાબા જેને બ્લડ કેન્સર હતું એને જેલમાં નાખી દીધા। અમને 108 દિવસની જેલ કરી। કારણ શું? એમને એમ હતું કે આને જેલમાં નાખો તો આ તૂટી જાય, આ ડરી જાય, આ હિંમત હારી જાય, ખેડૂતો માટે ન લડે, ખેડૂતો માટે અવાજ ન ઉઠાવે। પણ જેલમાંથી બહાર આવીને હું ભાજપને સંદેશ આપું છું કે જેલમાંથી હું ડરીને નહીં, જેલમાંથી હું તૂટીને નહીં, તૈયાર થઈને બહાર આવ્યો છું। જેલમાંથી અમે માય કાંગલા બનીને નહીં, મજબૂત બનીને બહાર આવ્યા છીએ। જેલમાંથી માય કાંગલા બનીને નહીં, મજબૂત બનીને બહાર આવ્યા છીએ સાહેબ। અને જેલમાંથી બીકણ બનીને નહીં, બહાદુર બનીને બહાર આવ્યો છું। જેલમાંથી કઈ હારીને નહીં, પણ મારા ગુજરાતના ખેડૂતોને જીતાડીને બહાર આવ્યો છું। અરે જેલમાંથી કઈ ગુમાવીને નહીં, પણ મારા ગુજરાતના ખેડૂતોને કંઈક આપીને બહાર આવ્યો છું। અને જેલમાંથી ડરીને માર્કેટમાંથી ગુમ થઈ જવા માટે નહીં, માર્કેટમાંથી ગુમ થઈ જવા માટે નહીં, પણ ગર્જના કરવા માટે બહાર આવ્યો છું। ગર્જના કરવા માટે બહાર આવ્યો છું। અને વાત રહી છેલ્લી કે જેલમાંથી શરણાગતિ સ્વીકારીને નહીં, શાયર બનીને બહાર આવ્યો છું સાહેબ। એટલે ભાજપને સંદેશ આપું છું કે તમારાથી ડરવાના નથી, તમારાથી હિંમત હારવાના નથી। અમે ગુજરાતના ખેડૂતો માટે લડાઈ લડતા રહેવાના છે। અને આમ આદમી પાર્ટીએ ગુજરાતના ખેડૂતો માટે શું કર્યું આખી ગુજરાતની જનતાને ખબર છે। આમ આદમી પાર્ટીના અધ્યક્ષ ઈશુદાનભાઈ ગઢવી જે વર્ષોથી મહામંથનના માધ્યમથી ગુજરાતના ખેડૂતોનો અવાજ બનવાનું કામ કર્યું છે કે નહીં? હા કે ના? અનેક પ્રશ્નોના નિરાકરણ માટે એને મહામંથન કર્યું, અવાજ ઉઠાવ્યો। માનની ગોપાલભાઈ ઇટાલિયા એક સામાન્ય વ્યક્તિ, એમણે કાયમી માટે લોકોને જાગૃત કરવાનું કામ કર્યું, ગુજરાતના યુવાનોને જાગૃત કરવાનું કામ કર્યું। અને એવું નીડર વ્યક્તિત્વ કે કોઈનાથી ડરે નહીં।
અને માનનીય સાગરભાઈ રબારી, મારી ઉંમર નથી એનાથી તો વધારે એનો સંઘર્ષ છે. 40 વર્ષથી ગુજરાતના ખેડૂતો માટે લડે છે. 40 વર્ષથી. માનનીય મનોજભાઈ હોય, વર્ષોથી પાર્ટીને મજબૂત કરવાનું કામ કરે છે, લોકોને સાંભળે છે, એના પ્રશ્નોનું નિરાકરણ કરે છે. માનનીય બ્રિજરાજભાઈ હોય, માનનીય એમના ફાધર રાજુભાઈ સોલંકી હોય, સર્વ સમાજના લોકોના સમૂહ લગ્નની વાત હોય કે સર્વ સમાજની વચ્ચે જય અને એના પ્રશ્નોનું નિરાકરણ કરવાની વાત હોય, સતત લડત લડે છે. તો આમ આદમી પાર્ટીએ ગુજરાતના ખેડૂતો માટે વર્ષોથી કામ કર્યું છે. સાગરભાઈ તો મારી ઉંમર નથી એટલા વર્ષોથી તો સંઘર્ષ કરે છે. તો આમ આદમી પાર્ટીની એક ઓળખ છે સાહેબ, લોકો માટે, જનતા માટેની એક ઓળખ છે. પણ તમારી વચ્ચે જ્યારે આવ્યો છું ત્યારે તમારા અમુક ઘણા બધા પ્રાણ પ્રશ્નો છે. સિંચાઈના પાણીના પ્રશ્નો છે, વર્ષોથી વાતો ચાલે છે. હવે સિંચાઈનું પાણી તો ઠીક છે, પણ મને સમાચાર મળ્યા કે 40 ગામમાં તો પીવાનું પાણી વેચાતું લેવું પડે છે. વાત સાચી? પીવાનું પાણી નથી મળતું, પીવાનું પાણી વેચાતું લેવું પડે છે. ગુજરાતમાં દારૂ ગમે ત્યાં મળે પણ પાણી નથી મળતું. આ મારું ગુજરાત લ્યો. ગુજરાતમાં દારૂ ગમે ત્યાં મળે પણ ખાતર સમયસર ન મળે. જેથી ખાતર જોતું હોય તેથી ન મળે. બાકી દારૂ હોમ ડિલિવરી 5 મિનિટમાં. આ ગુજરાતની સ્થિતિ ભાજપે કરી છે સાહેબ. ખેડૂતોના ભાવના પ્રશ્નો છે, સહાયના પ્રશ્નો છે, આ બધા પ્રશ્નો આપણી સામે ઊભા છે. અહીંયા રોજગારીનો સૌથી મોટો પ્રશ્ન છે તમારા વિસ્તારની અંદર. તો આ બધા પ્રશ્નો આપણી સમક્ષ ઊભા છે. પણ ભાજપ વાળાને કામ નથી કરવું, ખોટી ખોટી વાતો કરવી છે. હમણાં હું જામનગર હતો. જામનગર સભાની અંદર હું હનુમાનજીના દર્શન કરવા ગયો. ત્યાં હનુમાનજીના દર્શન કરવા ગયો તો મને ત્યાંથી આ જય શ્રી રામનો ખેસ આપ્યો, રામ લખેલો ખેસ આપ્યો. એ મેં સભામાં પહેર્યો. ઘણી બધી સભાઓમાં મેં આ ખેસ પહેર્યો. તો ભાજપ વાળાને બીજું કઈ ન દેખાણું, એને આનો ફોટો પાડ્યો અને એની સોશિયલ મીડિયા ટીમે એનો એક મેસેજ ફરતો કર્યો. હવે હું તમને એક વસ્તુ કહું કે કેટલા બુદ્ધિના બારદાન કહેવાય. હવે આ ખેસ હોય, અહીંયા રામ ભગવાનનું નામ સીધું હોય તો આ બાજુ આવે તો એ ઊંધું જ થઈ જાય. થઈ જાય કે ન થાય? થાય ને? આ તો નોર્મલ વસ્તુ છે, બધાને ખબર પડે. અહીંયા રામ ભગવાનનું નામ સીધું હોય તો આખા પટ્ટાની અંદર આ બાજુ એ ઊંધું દેખાય. ઈ ફોટો પાડીને એની સોશિયલ મીડિયા ટીમે પોસ્ટ કર્યો કે જુઓ પ્રવીણ રામે રામ ભગવાનનું અપમાન કર્યું. વાહ રે ભાઈ વાહ. અરે બુદ્ધિના બારદાનો, આ બાજુ રામ ભગવાન સીધા દેખાતા હોય તો પટ્ટામાં આ બાજુ ઊંધા જ દેખાય. હું તો ભાજપ વાળાને કહું કે ખારા માણાને બેહાડો ને સોશિયલ મીડિયામાં. મૂળ વાત આ છે, જે કરવું છે લોકો માટે પ્રશ્નોનું નિરાકરણ કરવું છે એ નથી કરવું, અને ખોટી વાતોમાં જવું છે, ખોટા મુદ્દાઓમાં જવું છે. અનેક તમને વાતો કરી કે ખેડૂતોની આવક બમણી થઈ જાય. થઈ તમારી આવક બમણી? ભાજપ વાળાને થઈ ગયો 20 ગણી. બમણી નહીં, એની 20 ગણી થઈ. તમે રહી ગયા. ક્યાં હતા? એની 20 ગણી થઈ ગઈ, તમે રહી ગયા છો. એને ચૂંટણીમાં એવું કીધું કે પશુ સંવર્ધન માટેની યોજના, પશુનો વિકાસ કરશું, કે પશુનો માલધારી સમાજ માટે એમ કે પશુનો વિકાસ કરશું. પશુનો એકેયનો વિકાસ ન થયો. ભાજપના જે કઈ હાંડળા હતા એનો વિકાસ થઈ ગયો, પશુનો વિકાસ ન થયો. તો આ ભાજપના શાસનની અંદર આપણે જોયું છે, ઘણું બધું ભોગવું છે. ત્યારે હું આપને કહેવા આવ્યો છું, એક ખેડૂતના દીકરા તરીકે તમારી વચ્ચે આવ્યો છું કે તમારા માટે જેલ ભોગવી છે, હજી ભોગવવી હોય તો અમારી તૈયારી છે, અમને વાંધો નથી. પણ આશીર્વાદ તમારા મળવા જોઈએ, આશીર્વાદ તાલુકા જિલ્લામાં મળવા જોઈએ સાહેબ. અમને લડવાનો વાંધો નથી, અમે ડરતા નથી. ભાજપ ગમે એટલી યાતના આપે, ગમે એટલી પીડા આપે, અમને વાંધો નથી. હજુ પણ જો મારા ગુજરાતના ખેડૂત માટે ગમે એટલી યાતના આવે ને તો પ્રવીણ રામ હામયું કરવા તૈયાર છે સાહેબ. બ્રિજરાજભાઈ એમ કીધું કે પ્રવીણભાઈની દિવાળી પણ જેલમાં ગઈ ને હોળી ખેડૂતોની વચ્ચે ગઈ. હવે દિવાળીમાં તો બહાર હોય તો આપણે શું કરી શકીએ? તો આપણી પાસે કઈ વધવા જ નથી દીધું, લવિંગ્યા ફોડિયત થાય. આ ભાજપના રાજમાં આપણી પાસે વધ્યું હું ને, આપણે થોડા રોકેટ ફોડી શકીએ, આપણે તો લવિંગ્યા ફોડીને મોજ કરીએ તો મજા. ભાજપના ઘરે દિવાળી છે, આપણા ઘરે કાયમી હોળી છે. એના ઘરે દિવાળી, આપણા ઘરે કાયમી હોળી છે.
તો હવે ઉલટો મારો એને એના ઘરે ઓળી નાખો ને આપણા ઘરે દિવાળી લાવો એ કામ કરો કઈ. અને છેલ્લી એક વાત કહીને મારી વાણીને વિરામ આપું કે મારા એક પરમ મિત્રએ એક મીડિયાના ઇન્ટરવ્યુમાં એવું કીધેલું કે આવી ખેડૂત યાત્રાઓ કાઢવાથી ખેડૂતોનું ભલું નથી થતું. આવી ખેડૂત યાત્રા કાઢવાથી ખેડૂતોનું ભલું થતું નથી. એના માટે તો તમને વેબસાઇટમાં આંકડા ખબર હોવા જોઈએ, કેટલું નુકસાન થયું ખબર હોવું જોઈએ, એ બધી માહિતી તમને હોવી જોઈએ. પણ હું રહ્યો બાલ મંદિરમાં, હું બાલ મંદિર વાળો છોકરો છું, મને એ બધું વેબસાઇટ વાપરતા આવડતી નથી. મને લડતા આવડે, ગુજરાતના ખેડૂતો માટે લડતા આવડે. હું ડરું ના, હું જેલથી ડરું ના, એ મને આવડે. હું 2012 થી મેડિકલ માફિયાઓમાં પડ્યો, એની સામે મને લડતા આવડ્યું. હું ત્યાં ડર્યો નહીં. હું ફિક્સ પગારના કર્મચારીઓ માટે લડ્યો, એને ફાયદો કરાવ્યો, એ મને આવડ્યું. 2016માં મારા ગીરની અંદર ઇકો ઝોન માટે ખેડૂતો માટે લાંબી લડાઈ લડ્યો. 14 દિવસ સુધી મારા શરીરમાં અન્નનો દાણો ન લીધો અને સરકારને ઝુકાવી. એ કામ કરતા મને આવડે છે. ખેડના લોકો માટે પદયાત્રા 14 દિવસ સુધી પદયાત્રાના મારફત ખેડૂતોની વચ્ચે ગયો, એના ચરણોમાં ગયો, એના પ્રશ્નોનું નિરાકરણ કરવા માટેના તમામ પ્રયત્નો કર્યા. ઈ આવડે. પણ ઓલું વેબસાઇટ વાળું તો બાલ મંદિર વાળા છોકરાને ક્યાંથી આવડે? એ મને એવું લાગે કે મારો પરમ મિત્ર મને આંકડા આપશે તો કરશું કાંઈક, એમાં ઈ કરશું. પણ લડવાનું મૂકવાના નથી, તમારા માટે અવાજ ઉઠાવવાનું મૂકવાના નથી. તાકાતથી લડીશું. અને જ્યારે તમારી ધરતીમાં આવ્યો છું ત્યારે માં ચામુંડના દર્શન અને આશીર્વાદ કરીને જવાનો છું. અને આવનારા સમયની અંદર હજુ પણ બાથ ભીડવી પડે તમારા માટે, ગાંધી ચિંધ્યા માર્ગે લડાઈ લડવી પડે તો અમારી સંપૂર્ણ તૈયારી છે. આમ આદમી પાર્ટીની સંપૂર્ણ તૈયારી છે. પણ મારે તમને છેલ્લી અપીલ કરીને જવું છે કે સાહેબ, આ વખતે જે ગાંડા બાવળ હોવાઈ ગયા એ કાઢીને આ વખતે મૂળિયામાંથી ઉખેડો અને હવે આપણે આંબો વાવવાનો છે. આમ આદમી પાર્ટીની કલમ વાવવાની છે. એ વિનંતી સાથે મારી વાણીને વિરામ આપું છું. આભાર. બોલો ભારત માતા કી.